हेलो दोस्तों, केम छो? तो स्वागत है मारा नवा व्लॉगમાં। तो અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે 7:30। તો લાઇબ્રેરી જવાનું છે, તો નાસ્તો કરીને થોડી વારમાં લાઇબ્રેરી જવા નીકળું। તો સવારે રનિંગ કરીને આવ્યો, પણ મોબાઈલ નહોતો લઈ ગયો એટલે શૂટ નથી કરી શક્યો, પણ રનિંગ કર્યું અને થાક લાગ્યો છે એટલે થોડું લેટ જાઉં। તો 8 વાગે જેવો નીકળું અને પછી 8થી નહીં પણ 9થી एक રીડિંગ કરીશ લાઇબ્રેરીમાં, બરાબર? એટલે પછી મારું કમ્પ્લીટ રૂટીન થઈ જશે। તો આજે જીમ જતો આવીશ, કેમ કે બહુ દિવસ પછી જીમ જઈશ, એટલે એક દિવસ જતો આવો વીકમાં, એટલે વાંધો નહીં આવે। એટલે ફટાફટ બેગ પેક કરી નાસ્તો કરી અને પછી હું લાઇબ્રેરી જવા નીકળું। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા। તો આ છે મારી લાઇબ્રેરી। તો દોસ્તો અત્યારે નીકળ્યો છું હું જમવા અને અત્યારે વાગ્યા છે બપોરના 2। તો ફટાફટ જમીને પાછો આવું 3 વાગે। दोस्तों बपोरे हूँ जमवा आया तो जमी लीधुं छे मैं हवे, अने हवे थोड़ी वार हूँ 1 कलाक रेस्ट करूँ अने पछी 3 साढ़ा 3 वागे जाऊँ, केम के अत्यारे वाग्या छे 2:30। तो 1 कलाक जेवुं रेस्ट करी लो फटाफट। पछी 12 वाग्या सुधी वाँचवानुं छे आजे लाइब्रेरी में। 11-12 जे वागे तो आज मैक्सिमम खेंचवानुं छे लाइब्रेरी में। जीम तो बंद कर दी, जीम तो जवानुं नथी, एटले लाइब्रेरी में ज वाँचीश। एटले आज सब्जेक्ट पूरो करवानुं छे। जियोग्राफी सब्जेक्ट नहीं पण चैप्टर जे छे ए पूरा करवाना छे, ते पूरा करी लो फटाफट। तो दोस्तों हवे 3:30 वाग्या छे अने हवे हूँ जाऊँ छुं लाइब्रेरी। तो लाइब्रेरी जईने मारे जे वाँचवानुं छे ए खत्म करी। तो दोस्तों रातना वाग्या छे 10:30। तो हवे जाऊँ छुं हूँ घरे। लाइन सर गाड़ी। तो दोस्तों फ्रेश थईने हवे हूँ बेसी गयो छुं मारा स्टडी टेबल पर। पण आजे कंई वाँचवानुं छे नहीं, केम के बधुं वाँचवानुं लाइब्रेरीमां पूरुं थई गयुं हतुं अने आजे जियोग्राफीना 2 चेप्टर कर्या। तो आरामथी 2 चेप्टर थई गया अने एनुं रिविजन पण लाइब्रेरीमां करी दीधुं, एटले घरे करवुं ना पड़े। एटले अत्यारे 11:30 जेवो टाइम थई गयो छे। मारो सुવાનો टाइम थयो छे, एटले वहेला सुई जऊं, केम के पछी मोड़ा सुधी जागुं। 11:30 जेवुं थयुं छे, जोई शको छो तमे। तो केम के सवारे रनिंग करवा जवानुं छे, एटले 4-5 कलाकनुं जोईए। हवे 12 वागे ऊँघता ऊँघता 12 वागी जशे, एटले 4 कलाक ज ऊँघवा मळशे। एटले बने त्यां सुधी वहेला ऊँघी जवानुं, केम के पाछुं सवारे वहेला उठीने रनिंग करवा पण जवानुं छे। एटले मैथ्सना 2 चेप्टर कर्या अने जियोग्राफीना 2 चेप्टर कर्या, एनुं रिविजन कर्युं अने थोड़ा एक्जाम्पल सॉल्व कर्या। एटले एनाथी बधुं कवर थई गयुं सारी रीते, बराबर। અને થોડા પીવાયક્યુ કરવાના છે કાલથી, તો પીવાયક્યુ કરીશ અને સાથે સાથે કરંટ અફેર પણ કરવાનું છે। પણ કરંટ અફેર કેવી રીતે કરવું વિચારું છું, કેમ કે મોબાઈલમાંથી કરંટ અફેર વાંચવું થોડું આમ ટફ જેવું લાગે છે, કેમ કે મોબાઈલમાં આખો દિવસ જોવું કરીને તો મજા નથી આવતી। એટલે એની ઝેરોક્સ કરાવવાની છે, મારે પ્રિન્ટ કરાવવાની છે, એને પ્રિન્ટ કરાવી દઉં અને એ સાથે સાથે વાંચવું। અને વીકલી વાંચવું પડશે, કેમ કે ડેલીનું તો કંઈ ખાસ મટીરિયલ નથી, એટલે વીકલીના મારી જોડે પડ્યા છે, મેં તમને ટેલિગ્રામમાં મૂક્યા છે, તો એ જોઈ લેવાના, એટલે એનાથી સારું કવર થઈ જાય છે, બરાબર। તો પછી નજીક જ્યારે એક્ઝામ આવે ત્યારે મંથલી મેગઝીન આવે છે યુવાનો, એ લેતો આવીશ, તો એમાંથી કવર થઈ જશે બધું મંથલી, એટલે વાંધો નહીં આવે। અત્યારે વીકલી કરી લો બધું, એટલે કરંટ અફેર સાથે સાથે કરતો રહું, બરાબર। અને મેથ્સ સબ્જેક્ટ ચાલે છે, જીઓગ્રાફી સબ્જેક્ટ ચાલે છે, બરાબર, અને કરંટ અફેર આ 3 સબ્જેક્ટ જોડે જોડે ચાલે છે। તો જેમ બને એમ પહેલાં બંધારણ પૂરું કર્યું, પછી અત્યારે જીઓગ્રાફી અને વચ્ચે ઇતિહાસ પૂરો કર્યો, તો પછી કલ્ચર લઈશ। આ જીઓગ્રાફી જેવું પૂરું થાય એટલે કલ્ચર લઈશ, કલ્ચર પૂરું થાય એટલે પર્યાવરણ લઈશ, પછી ઇકોનોમી લઈશ। એમ બધા જેટલા સબ્જેક્ટ છે ફટાફટ લઈ લઈશ અને પછી છેલ્લે બંધારણ મેન કરવાનું છે, કરંટ અફેર કરવાનું છે અને મેથ્સ રીઝનિંગ। આ 4 સબ્જેક્ટ છે 150 માર્ક્સના છે। તો 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ, બરાબર, 25 માર્ક્સનું બંધારણ અને 25 માર્ક્સનું કરંટ અફેર, એટલે ટોટલ 150 માર્ક્સ છે। 150 માર્ક્સમાંથી આપણે મહેનત 4 સબ્જેક્ટની જ કરવાની છે, અને પેલામાં બીજા જે વધ્યા 50 માર્ક્સ, એમાં ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇકોનોમી 6 સબ્જેક્ટ છે ખાલી 50 માર્ક્સ માટે, અને આ 4 સબ્જેક્ટ છે 150 માર્ક્સ માટે। એટલે મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ છે એ આ છે 4, એટલે આ 4 સબ્જેક્ટ જ કરવાના છે એ છેલ્લે, અને એના ઉપર જ મચ્યા રહેવાનું છે। એટલે જે મેરિટ છે એ મેરિટમાં આપણે આવી જવાનો ચાન્સ રહે। તો 40% લાવવાના છે, એટલે મેથ્સ રિઝનિંગમાંથી 40 લાવવાના છે, અને બીજું પેપર છે, એટલે પેપર એટલે કે ભાગ 2માંથી આપણે લાવવાના છે 40%, એટલે 80% લાવવાના છે, એટલે વાંધો નહીં આવે। એ બંધારણમાં 25 માર્કનું છે, એમાંથી 20 પ્રશ્નો જેવા સાચા પડી જાય
તો આપણે 20 પ્રશ્નો બંધારણ આવી જાય અને ઇતિહાસ ભૂગોળ અને કલ્ચર 25 માર્કનું છે એમાંથી 15 જેવા સાચા પડી જાય બરાબર. એટલે 35 જેવા ટોટલ માર્ક્સ થાય એ. અને બીજા જે કરંટ અફેરનું 25 માર્કનું છે તો એમાંથી 15 જેવા આવી જાય તો 50 જેવા માર્ક્સ એમાંથી કવર થઈ જાય. અને પેપર 2 છે જે લખવાનું છે એમાં કંઈક 100 માર્ક્સનું છે તો 100માંથી 40% લાવવાના છે. એમાં ગુજરાતી 70 માર્ક્સનું છે અને 30 માર્ક્સનું અંગ્રેજી, તો એમાંથી 50-60 જેવા માર્ક્સ આવી જાય. એટલે ઓલમોસ્ટ બધા થઈને મેથ્સ રિઝનિંગમાં 60-70 જેવા કવર થઈ જાય તો બધા થઈને 70 ને 5 છે એ 50 એ પેલા, એટલે 70 ને 5 12 એ થઈ જશે બરાબર. અને બીજા પેપર 2ના આવશે માર્ક્સ, એટલે એના થોડા એડ થાય 50-60 જેવા, એટલે એના થઈને બધું ટોટલ જેવું જે છે એ તમે 200ની આસપાસ પહોંચી જાય. 200 નહીં તો પણ આમ અડધું થઈ જાય ને, 300 માર્ક્સનું ટોટલ પેપર છે બરાબર. તો 300માંથી તમારે 150 માર્ક્સ આવી જાય તો તમારે વાંધો આવે એવું નથી બરાબર. એટલે મારું ટાર્ગેટ એવું છે કે મેથ્સ રિઝનિંગમાં 60 જેવા ખેંચી લેવા. પછી પેપર પાર્ટ બી છે એમાંથી 50 જેવા આવી જાય બરાબર. તો 50-50 100 અને 50 માર્ક્સ પેલામાં આવી જાય, એટલે 150 માર્ક્સ જેવું થઈ જાય તો વાંધો આવે એવું નથી બરાબર. તો આવી રીતની મારી ગણતરી છે, પણ જોઈએ હવે ગણતરી દર વખતે ખોટી જ પડે છે, પણ આ વખતે સારી સાબિત થાય એવું હું નક્કી કરું છું. કેમ કે ફોરેસ્ટમાં એવું વિચારતો હતો કે આપણે ફોરેસ્ટમાં નોકરી લાગી જ ગઈ છે, ફિઝિકલની તૈયારી કરવી જ છે એમ. તો ફિઝિકલની આખો દાડો તૈયારી કરી અને પગ બધું દુખાડી દીધું ને વાંચવાનું મૂકી દીધું ને બધું મૂકી દીધું, પણ મેરિટમાં નામ ના આવ્યું. પછી ખબર પડી કે આપણે તૈયારી ફરીથી શરૂ કરવી પડી, એટલે પછી પાછી ચાલુ કરી દીધી છે. મસ્ત મજાની ચાલે છે અત્યારે તૈયારી. ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ કવર થઈ ગયેલા છે. એકવાર જોવાનું છે, જ્યારે જોવું ત્યારે આમ નવું જ લાગે, પણ ધીમે ધીમે આમ વાંચતા હોય તે આમ યાદ આવે કે હા ભાઈ આ જગ્યાએ આ આવે છે એમ ધીમે ધીમે 1-2 વાર બુક પાછી વાંચો એટલે ફટ લઈને આપણને યાદ આવી જાય છે બરાબર. એટલે વાંધો નથી આવતો. હવે ફટાફટ બધા સબ્જેક્ટ એકવાર પૂરા થઈ જાય પછી બીજી વાર હજી પૂરા કરવાના છે એક્ઝામ પહેલાં. બીજી વાર અને ત્રીજી વાર છે એ 4 સબ્જેક્ટ જે છે મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર અને બંધારણ, આ 4 સબ્જેક્ટ પકડી રાખવાના છે, બીજા કોઈ ખાસ કરવાના થતા નથી બરાબર. તો આવી રીતની મારું પ્લાનિંગ છે, તો તમે પણ એવું પ્લાનિંગ કરી શકો છો. અને હવે કાલથી મારે જીમ ચાલુ કર્યું છે, કેમ કે જીમ બંધ કરી દીધી છે તો બોડી એકદમ ઉતરી ગઈ એવું લાગે છે મને અંદરથી. એટલે હું એમ વિચારું છું કે સવારે મોર્નિંગના ટાઈમે જીમ જઈશ બરાબર, 6 થી 7 જીમ જઈશ, ફ્રેશ થઈને પછી ઘરે આવી ફ્રેશ થઈ અને પછી લાઇબ્રેરી જઈશ. એટલે 8 વાગે લાઇબ્રેરી જઈશ શાંતિથી, તો 8, 9, 10, 11, 12, 1 વાગે જમવા આવીશ, પછી 3 વાગે પાછું લાઇબ્રેરી જઈશ. તે 3થી આખો દિવસ તે રાત્રે 11 વાગ્યા સુધી રહેવાશે, એટલે એ અનુકૂળ રહેશે. કેમ કે વચ્ચે હું રાત્રે જીમમાં જતો હતો 7 વાગે, તો વચ્ચે આખું તૂટી જતું હતું વાંચવાનું બધું. તો હવે વિચાર છું સવારે જઈશ અને સવારેથી મારું આખું રૂટીન કમ્પ્લીટ પકડાઈ રહ્યું રીધમ અને ક્યાંય તૂટે નહીં બરાબર. એટલે હું વિચારતો હતો કે જીમ છોડી દઉં, પણ હવે જીમ છોડાય એવું લાગતું નથી મને, કેમ કે બોડીમાં આમ તાકાત હોય ને એવું લાગી જાય છે. એટલે વર્કઆઉટ કરવું જરૂરી છે મારા માટે. તમે પણ ઘરે કરતા હોય તો કરજો ખાસ, કેમ કે વર્કઆઉટ કરવું જરૂરી છે. અત્યારે કોઈ પણ વસ્તુમાં તમે બોડી નહીં હોય તો આમ પર્સનાલિટી આખી અલગ જ રાખશે તમારી. પતલા હશો અને પર્સનાલિટી સેટ ના થાય બરાબર. એટલે કસરત કરવી પણ ખૂબ જરૂરી છે, એવી રીતે પ્રિપેરેશન કરવી જરૂરી છે. તો તમે આખા દિવસમાં 1 કલાક કસરતને આપો તો તમારો આખો દિવસ મસ્ત જશે. એટલા માટે હું કસરત કરવાનું કહું છું. જેટલા દિવસ કસરત કરી નથી એટલા દિવસથી મને આમ શરીરમાં આળસાપણ ને એવું બધું લાગે છે. એટલે પછી ઘરે તો પુશઅપ મારું જ છું, પણ એનાથી કોઈ નહોતું થતું, એટલે પછી મેં સવારે જવાનું ચાલુ કરવું છે. તો મંડેથી હું સવારે જીમ જઈશ બરાબર. એ રીતનું મારું રૂટીન ફોલો કરવાનું છે બરાબર. તો કસરત કરવી જરૂરી છે. ચાહે છોકરો હોય કે છોકરી હોય, કસરત સાથે કરવાની. કસરત કરવાથી બોડીમાં જે આળસા પણ હોય એ નીકળી જાય બરાબર. આ રીતનું મારું પ્લાનિંગ છે મંડેથી, કે સવારે વહેલું ઉઠવાનું, કસરત કરવાનું, લાઇબ્રેરી જવાનું, જમવા આવવાનું, પાછું લાઇબ્રેરી જવાનું અને રાત્રે સૂઈ જવાનું. આ રીતનું રૂટીન છે. અને સવારે વહેલા 4 વાગે ઉઠી જવાનું, એટલે રનિંગ કરવા જવાનું. 4 થી 5 રનિંગ કરીશ અને 6 વાગે આવી અને પછી જીમમાં જઈશ બરાબર. એ રીતનું પ્લાનિંગ છે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ફ્રેન્ડોને શેર કરજો બરાબર. અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.